શું સોનાનો 1 તોલાનો ભાવ 1,30,000 સુધી પહોંચી જશે? આપને થશે કે આ શું આવું શક્ય છે ખરું? જો કે સવાલ કરવા પાછળ એક ભવિષ્યવાણી પણ જવાબદાર છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોર અને મંદીના ભયને કારણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આસમાને આંબી શકે છે અને આ વાતની પૂરેપૂરી શક્યતાઓ છે. ઇન્ટરનેશનલ રેટ મુજબ જો આપણે ગણતરી કરીએ તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1,30,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સ દ્વારા અંદાજ જાહેર કરાયો છે. જો કે આ ત્યારે જ થશે જ્યારે ટ્રેડ વોર અને મંદીના જોખમમાં નોંધપાત્ર વધારો થશે. જો ટ્રેડ વોર અને મંદીનું જોખમ એક્સ્ટ્રીમ લેવલ પર ન પહોંચે તો પણ સોનાનો ભાવ તો વધવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકના મતે અમેરિકા અને ચીન વચ્ચે વધતી ટ્રેડ વોરને કારણે યુએસ અર્થતંત્રમાં મંદીની ચિંતા વધી છે. આ કારણે મંદી સામે બચવા માટે સોનાની માંગ વધી છે. આ ઉપરાંત ફિઝિકલ ગોલ્ડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ બંનેમાં સોનાની માંગ મજબૂત થઈ રહી છે. જો કે સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે ને આવનાર સમયમાં 1,30,000 સુધીની સંભાવનાઓ છે તો આપણે થતું હશે કે કારણ શું છે, જવાબદાર કયા કારણો છે? એવા મુખ્ય કારણો જે છે તે આપને જણાવીએ. સૌથી પહેલાં અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડ વોર. આપ જોશો અત્યારે તો અમેરિકા અને ચાઇના વચ્ચે જે બે મહાસત્તાઓ છે બંને વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. જે પ્રકારે ટેરિફ વધારવામાં આવ્યા છે તેની દુનિયામાં પણ અસર થઈ રહી છે અને સોનામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. બીજું કારણ એ છે કે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો અને એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને તમામ ચાર્જિસમાં પણ વધારો થયો. હવે જે જગ્યાએ કરન્સી ડોલર કરતાં નબળી હોય ત્યાં પણ માંગ સોનાની હોય જ અને જ્યારે માંગ હોય કરન્સી નબળી હોય એટલે બંને કારણોસર સોનાનો ભાવ આસમાને હોય. ત્રીજી કારણ એ છે કે લગ્નની મોસમમાં માંગમાં વધારો પણ થયો છે. આપ જુઓ એક તો રૂપિયાનું નબળું પડવું, સાથે સાથે લગ્નોમાં લોકો ગુજરાત હોય કે ભારત સોનું પસંદ કરતા હોય છે લેવાનું, ત્યારે એ સ્થિતિમાં ભાવ વધારો થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. હવે જે મેટ્રોમાં જે શહેરોમાં જે તોલાના ભાવ છે તે આપ જુઓ તો દિલ્હીમાં 95,660 રૂપિયા છે, જ્યારે કે મુંબઈમાં 95,510. આ 24 કેરેટ સોનાની વાત થઈ રહી છે. એ સિવાય કોલકાતા અને ચેન્નઈમાં આપ જોશો તો સરખો ભાવ જોવા મળી રહ્યો છે, 95,510 રૂપિયા, જ્યારે કે ચેન્નઈમાં પણ 95,510 રૂપિયા સોનાના ભાવ છે. એટલે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે કેટલું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સોનાની ખરીદી પહેલા. સૌથી પહેલા હોલમાર્ક થયેલું પ્રમાણિત સોનું ખરીદો, એટલે કોઈ પણ સોની કે કોઈ પણ વ્યક્તિ આપને ખોટું ન પધરાઈ જાય એ પણ જોવું ખૂબ જરૂરી છે. એટલા માટે સરકાર દ્વારા જે હોલમાર્ક છે તે ચેક કરવો ખૂબ જરૂરી છે. એ સિવાય કિંમત ક્રોસ ચેક કરો. આ કિંમત ક્રોસ ચેક કરો એટલા માટે કારણ કે સેન્ટ્રલ લેવલ ઉપર સોનાની કિંમત રોજે વધઘટ થતી હોય, નક્કી થતી હોય છે. શું તે અને આપ જે સોનું ખરીદી રહ્યા છો તે સરખી કિંમત છે કે નહીં તે પણ ચેક કરવી ખૂબ જરૂરી છે. નહીં તો કોઈ પણ વ્યક્તિ આપને સસ્તાના ભાવે નકલી સોનું કે ઓછી ગુણવત્તાવાળું પણ પધરાઈ શકે છે, એ ધ્યાન રાખવું. એ સિવાય રોકડમાં ચૂકવણી ન કરો, બિલ લો. એક તો એટલા માટે કે રેકોર્ડ આપને રોકડમાં હશે તો ક્યાંય સ્થપાશે નહીં. થોડા પૈસા બચાવવા માટે રોકડમાં પેમેન્ટ કરી લીધું કે પછી કોઈ બીજો રસ્તો અપનાવ્યો તે જરૂરી નથી, તેવું ન થવું જોઈએ. એની જગ્યાએ બિલ લો અને પેમેન્ટ જે છે તે પેમેન્ટ હંમેશા ડિજિટલ અથવા તો બેંક થ્રુ કરો, જેથી કરીને આપને સોનું લેવામાં પણ ફાયદો થાય એનો રેકોર્ડ પણ જળવાઈ રહે. આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદ પણ એક મુદ્દો જે આપની ફિકરનો છે તે કરવો છે. આપનું યુપીઆઈ કેટલું સુરક્ષિત છે જોઈશું બ્રેક બાદ.